હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે મારી ચેનલ પર તમારું સ્વાગત છે. અહીં મેં 300 ગ્રામ રતાળું લીધું છે. આજે આપણે આ રતાળુની પૂરી બનાવવાના છે. ગુજરાતીમાં એને રતાળુની પૂરી કહેવાય છે, પણ આ રતાળુના આપણે ભજીયા બનાવવાના છે. તો હવે હું છોલીને એને રેડી કરું છું. આવી રીતના મેં આ રતાળું છોલી લીધું છે. હવે આ સ્લાઇસરના મદદથી આપણે આવી રીતના સ્લાઇસ પાડવાના છે. આવી રીતના તમારી સ્લાઇસ આટલી સાઈઝની પતલી હોવી જોઈએ. આવી રીતના મેં રતાળુની આ સ્લાઇસ કરી છે અને આવી રીતના તમે આ સ્લાઇસ કરીને રેડી રાખજો. આવી રીતના મેં અહીંયા બેસનનું બેટર રેડી કરી દીધું છે ને અહીંયા મારી આ પૂરી પણ મેં અહીંયા સમારીને રાખેલી છે, રતાળુની પૂરી. ને અહીંયા આપણે એની ઉપર ધાણાનો ભૂકો બબડાવવાના છે, મરી બબડાવવાના છે ને એક સાઈડ પર મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે હું આ પૂરી બનાવું છું, તો તમે જોતા રહેજો. આવી રીતના આ પૂરી આપણે બેસનમાં કરવાની છે ને પછી આ ધાણાનો ભૂકો નાખ્યો, મેં મરી નાખ્યા ને આવી રીતના તેલમાં મૂકવાનું છે. ગેસની ફ્લેમ તમારે વધારે રાખવાની છે. આવી રીતના હું ધાણાનો ભૂકો ભભડાવું છું ને આ મરી ભભડાવું છું ને આવી રીતના હું તેલમાં મૂકું છું. આવી રીતના આજે આપણે રતાળુની પૂરી છે, આવી રીતના ફૂલી હોવી જોઈએ તો જ આપણી પૂરી બનેલી કહેવાશે. આવી રીતના તમારી પૂરી તળવામાં મૂકેલી છે. આ ફ્લફી હોવી જોઈએ ને આવી રીતના ફૂલેલી હોવી જોઈએ. જો આ રતાળુની પૂરી ફૂલેલી હોય તો જ એની મજા આવે ખાવાની. એની સાથે મેં ચટણી પણ બનાવી છે, જોઈ શકો છો તમે. આવી રીતના મારી આ રતાળુની પૂરી બની ગઈ છે. આ ચટણી પણ મેં ઘરે જ બનાવી છે ને લોકો ડુમ્મસ જાય છે રતાળુની પૂરી ખાવા માટે, પણ મેં આ ઘરે જ બનાવેલી છે આ પૂરી. ને આજનો મારી આ રેસીપી તમને ગમી હશે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.